ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ઉમેદવારની વિકેટ પડી અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા રાજકીય ડ્રામા સર્જાયો। મામલતદાર કચેરીમાં હંગામો, ભારે ઉહાપો અને ફોડ્યા કારના કાચ। વડોદરાના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પરત ખેંચીને ભયંકર રાજકીય ડ્રામા થયો। કનુ પ્રજાપતિએ દાવો કર્યો કે મેં કોઈ ટિકિટ માંગી નહોતી અને એટલે જ ફોર્મ પાછું ખેંચ્યું, પરંતુ કોંગ્રેસ કહે છે કે તેમને ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરાયા। मैं भरू थी फॉर्म भरवा मैं मागी એટલે આ ઉમેદવારને લઈ ગયા છે એની સામે મારો વાંધો છે। એ અમારી પ્રોપર્ટી છે અને આ ભાજપ વાળા આવી રીતે હટકંડા કરીને પોલીસને એજન્ટ બનાવીને। મામલતદાર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખે પણ દાવો કર્યો કે ઉમેદવાર અને તેમના પરિવારજનોને ધમકી અપાઈ। કોંગ્રેસે કનુ પ્રજાપતિને સુરક્ષિત જગ્યાએ જવા કહ્યું હતું, તેમ છતાં તેમને શોધીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરાયા। કે પ્રજાપતિ સરનેમના પોલીસ અધિકારી અને એક આગેવાન ત્યાં આવીને એમને ત્યાં ધાકધમકી આપતા હતા અને એમને ફોર્મ પાછું ખેંચવા માટે એમને મને જાતે આ વાત એમને ફોન પર કીધી હતી। જોકે ભાજપે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે રીતિનીતિ છે રાજકીય, એમાં ઘણો બધો ફરક છે। ભારે હંગામા વચ્ચે કોંગ્રેસની એક ઉમેદવારી તો ઓછી થઈ ગઈ। તો ડભોઈ તાલુકા